સુરતના માથાભારે શિવા ઝાલાએ વેપારી પાસેથી 1,20,000 રૂપિયાની ખંડણી માંગી હતી। આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે। સુરતના માથાભારે શિવા ઝાલાએ વેપારી પાસેથી 1,20,000 રૂપિયાની ખંડણી માંગવા મામલે ડ્રગ્સ કાંડના કુખ્યાત આરોપી શિવા ઝાલા અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કાપડ વેપારીને ચપ્પુની અણીએ ધમકાવી 2 તબક્કે 1,20,000 રૂપિયા પડાવી લઈ અને ધંધો કરવો હોય તો દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે તેમ કહી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે માથાભારે શિવા અને તેના ભાઈ રામ ઝાલા અને સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે। સલાબતપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી પંચશીલ નગરના રહેવાસી શિવા ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।